બીજાના મકાન બનાવવા માટે જાય. એ પરિવારનો મોટો દીકરો એના પિતાને મદદ કરે. એ છોકરો તમારા જેવો નસીબદાર નહોતો. સવારે ટિફિન લઈને ભણવા માટે જતું રહેવાનું, સરસ મજાની ગણેશ શાળા જેવી શાળામાં ભણવાનું, બપોરે બધા મિત્રો જોડે હસી મજાક કરતા કરતા ટિફિન જમવાનું, આવું એના નસીબમાં નહોતું. એ છોકરો રોજ સવારે સ્કૂલે ભણવા માટે જાય, બપોરે ભણીને પાછો આવે, જમીને એના પિતા કડિયાકામ કરવા માટે ગયા હોય, આ છોકરો ત્યાં મદદ કરવા માટે જતો રહે, જેથી કરીને મજૂરી મળે. એના પિતા કડિયાકામ કરતા હોય અને આ છોકરો સિમેન્ટ અને રેતીના તગારા ઉપાડીને આપે, ઈંટો ઉપાડીને આપે, નાનું મોટું કામ કરે. રવિવારની રજા પડે, એના મિત્રો જોડે રમવા જવાની એને બહુ ઈચ્છા થાય, પણ એ રમવા ન જઈ શકે, કારણ કે પરિવારને મદદ કરવાની થાય એટલે કોઈના ખેતરમાં મજૂરી કરવા માટે જાય. કુંભાર ઈંટો બનાવે, ઈંટોના ભઠ્ઠામાં કામ કરવા માટે જાય. વેકેશન પડે ત્યારે પણ કોઈને ત્યાં નાની એવી નોકરી કરવાની. એમ કરતા કરતા એ દીકરાએ 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી. બોર્ડનું પરિણામ આવ્યું. આ તમારી ગણેશ શાળાનું પરિણામ હું જોતો હતો. ખાલી 10મા ધોરણની અંદર ગ્રામ્ય વિસ્તારની સ્કૂલ અને 98 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લાવે, કેટલું ઉત્કૃષ્ટ પરિણામ અહીંયા તમને જોવા મળે. બધાના ટકા તો તમે જુઓ, હું ટકા જોતો હતો સાહેબ. ગામડાની સ્કૂલ અને 2025 SSC બોર્ડમાં 7 વિદ્યાર્થીઓ તો બોર્ડ ટોપ 10માં હતા. કેટલા ટકા ગણ્યા ગણાય નહીં, વીણા વીણાય નહીં, તોય મારી માર્કશીટમાં હમાઈ જાય એટલા ટકા તમને બધાને આવે. ઓલા છોકરાને ટકા કેટલા આવ્યા ખબર? 10માં માત્ર 56% માર્ક્સ આવ્યા. 56%. એને સાયન્સ કરવાની બહુ ઈચ્છા હતી. કોઈ સ્કૂલ એને એડમિશન આપે નહીં. એક સરકારી શાળામાં એને એડમિશન લીધું, 11 સાયન્સ પૂરું થયું, 51% માર્ક્સ. 12 સાયન્સમાં આવ્યો. હવે એને ટ્યુશન રાખવાતા. ટ્યુશન રાખવા માટે પૈસા નહીં. એના પપ્પાને વાત કરી, પપ્પા મારે ટ્યુશન રાખવા છે, પૈસા જોઈએ છે. પપ્પાએ ના પાડી દીધી, મારા પાસે નથી. છોકરાએ એના પપ્પાને એવું કહ્યું કે પપ્પા, હું મોજ મજા કરવા માટે પૈસા નથી માંગતો, ભણવા માટે પૈસા માંગુ છું. સામે એના પપ્પાએ કહ્યું કે બેટા તારી વાત સાચી, પણ મારી પાસે હોય તો આપું ને, છે જ નહીં તો તને દઉં કઈ રીતે? એ છોકરાને બહુ ખોટું લાગ્યું. એને ભણવાનું બંધ કરી દીધું. સ્કૂલે જ ના જાય, આખો દી ઘરે બેસી રહે. 4-5 દિવસ પસાર થયા. છોકરાના બાપુજીને ખબર પડી ગઈ કે આ ભાઈ સ્કૂલે નથી જતા, એટલે એકવાર સાંજે એને બેસાડ્યો ને પછી એવું કહ્યું કે જો બેટા તારે ભણવું હોય તોય ભલે, ના ભણવું હોય તોય ભલે, તારા મનની મરજી, પણ એમનેમ બેસી રહેવું આ ઘરમાં પોસાય એમ નથી. તારે ના ભણવું હોય તો તારી પાસે 2 વિકલ્પો છે. કાં તો કોકના ખેતરમાં મજૂરી કરવા ચાલ્યો જા, અને કાં પછી હીરા ઘસવાનું ચાલુ કર. એ છોકરાએ હીરા ઘસવાનું ચાલુ કર્યું. પોતાના ગામથી નજીકનું શહેર 8 કિલોમીટર દૂર સાયકલ લઈને હીરા ઘસવા માટે જાય. સાહેબ, એ છોકરાના ઘરમાં બાઇક હતું જ નહીં, કારણ કે નડિયાવાળા મકાન હતા. બાઇક હતું જ નહીં તો કેવી રીતે જાય બાઇક લઈને? અને બસમાંય નહીં જવાનું, કારણ કે બસ ભાડું પોસાય નહીં. સાયકલ લઈ અને આ છોકરો હીરા ઘસવા માટે જાય. એને 4 મહિના હીરા ઘસ્યા. એક દિવસ એ છોકરો પોતાના ગામમાં આવતો હતો. એના જ ગામના 4-5 છોકરાએ એનું બરોબરનું અપમાન કર્યું. આ છોકરાને લાગી આવ્યું. એના ગામના છોકરાઓ જે 10મા ધોરણ સુધી એની સાથે ભણતા હતા ને, એની આર્થિક પરિસ્થિતિ સારી હતી, એટલે 11-12 ભણવા માટે મોટા શહેરમાં ગયેલા. રજા હતી, ગામડે આવેલા. એને ખબર હતી કે આપણી સાથે આ છોકરો ભણતો, એને ભણવાનું બંધ કરીને હીરા ઘસવાનું ચાલુ કર્યું છે અને આપણે એની મશ્કરી કરવી છે. એટલે બધાય છોકરા ગામમાં બસ સ્ટેન્ડ પાસે ઊભા રહી ગયા. જેવો પેલા હીરા ઘસુ છોકરો ગામમાં આવ્યો એટલે તરત જ બધાય છોકરા એની સાયકલ ઊભી રાખીને પૂછે, તારે બાયોલોજીમાં કેટલા ચેપ્ટર પૂરા થયા? તો વળી બીજો પૂછે, હે તારે મેથેમેટિક્સનું શું છે? પેલો છોકરો બિચારો જવાબ શું આપે? એની આંખમાંથી આંસુના ટીપા પડી ગયા. એ છોકરો ઘરે ગયો. એની બાએ જમવાનું બનાવેલું, એ છોકરો જમ્યો નહીં. આખી રાત ઊંઘવાનો પ્રયત્ન કરે, ઊંઘી ના શકે, પડખા ફરે. અડધી રાત્રે એને નિર્ણય કર્યો કે મારે આવું જીવન નથી જીવવું, મારે કંઈક અલગ રીતે જીવન જીવવું છે. એ દીકરો એમણે બીજે દિવસે સવારે એના પિતાને કહ્યું કે મારે હવે હીરા નથી ઘસવા, મારે ભણવું છે. એને પપ્પા કે બેટા તું ભણતો જ તો, તે જ હીરા ઘસવાનું ચાલુ કર્યું, અને ભણવું હોય તો ભણ, મને કોઈ વાંધો નથી, પણ મારી પાસે તને ભણાવવા માટેના કોઈ પૈસા નથી.
છોકરો કે કંઈ વાંધો નહીં, હું મારી રીતે વ્યવસ્થા કરીશ. એ છોકરાએ પોતાની રીતે ખર્ચો કાઢવા માટે પહેલા તો સાયન્સમાંથી કોમર્સ કરી નાખ્યું, 12 કોમર્સની પરીક્ષા આપી, 1 વર્ષ એને બગાડ્યું, કોલેજ કરવા માટે મોટા શહેરમાં ગયો. પોતાનો ખર્ચો કાઢવા માટે એણે પટ્ટાવાળા જેવી સાવ સામાન્ય નોકરી કરી. એક કારખાનામાં નોકરી કરવા માટે જાય, સવારમાં જઈને સંજવાળી કાઢવાની, કચરા પોતા કરવાના, ટેબલ ચોખ્ખા કરી આપવાના, મહેમાન આવે પાણી ભરી આપવાનું, ચા આપવાની, શેઠ એમ કે ગાડીને ગાભો મારી દે એટલે એની ગાડીને ગાભો મારી દેવાનો, આ બધું કામ કરવાનું. એ છોકરાએ એ કામ કર્યું. એ ભણતો જાય, કામ કરતો જાય. એમ કરતા કરતા એણે કોલેજ પૂરી કરી અને કોલેજમાં આ છોકરાને ગોલ્ડ મેડલ મળ્યો. ગોલ્ડ મેડલ સાથે એની કોલેજ પૂરી થઈ. ત્યાર પછી એ છોકરાએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, M.Com. એમાં યુનિવર્સિટીમાં નંબર લાવ્યો. પછી એકવાર એણે એક છાપામાં લેખ વાંચ્યો, તમે પણ સરકારી અધિકારી બની શકો. એણે વિચાર્યું કે હું સરકારી અધિકારી બનું, એના માટે જીપીએસસીની પરીક્ષા આપવી પડે, શું વાંચવું પડે. લાઇબ્રેરીમાંથી એમાં જે માહિતી આપી હતી એ પ્રમાણેના ચોપડા લાવ્યો, વાંચીને તૈયારીઓ ચાલુ કરી. જીપીએસસીની પરીક્ષા આપી. જીપીએસસીની પરીક્ષા એને પહેલા જ પ્રયત્નમાં પાસ કરી અને એ છોકરો સીધો મામલતદાર કક્ષાનો અધિકારી બની ગયો, ક્લાસ 2 અધિકારી બની ગયો, સીધો મામલતદાર કે પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનો અધિકારી. નોકરી કરતો તો પછી એને વિચાર આવે કે હું તો મામલતદાર કક્ષાનો અધિકારી કહેવાય, મારી ઉપર તો ક્લાસ 1 હોય, ડેપ્યુટી કલેક્ટર, મારે એ અધિકારી બનવું છે અને એના માટે પ્રમોશન મળતા થોડી વાર લાગે. આ છોકરાએ નક્કી કર્યું હું રાહ નહીં જોઉં, હું ડાયરેક્ટ ક્લાસ 1 અધિકારી બનવાની પરીક્ષા આપીશ. એમણે તૈયારીઓ ચાલુ કરી. સાહેબ, એ છોકરો ક્લાસ 2 અધિકારી તરીકે કામ કરતો જાય, તૈયારીઓ કરતો જાય. એમ કરતા કરતા એમણે ક્લાસ 1 અધિકારીની પરીક્ષા આપી અને ક્લાસ 1 અધિકારીની પરીક્ષામાં આ છોકરાએ આખા ગુજરાત રાજ્યમાં 3જો નંબર લીધો, 3જા નંબરે આવ્યો. એ ડાયરેક્ટ ક્લાસ 1 અધિકારી બની ગયો. પછી તો એને પ્રમોશન મળ્યું, એ સિનિયર ક્લાસ 1 અધિકારી બની ગયો અને એવા પદ પર પહોંચ્યો. એક સમયે જે છોકરો ગામડામાં મજૂરી કરવા માટે જતો હતો અને મજૂરીના એને 10 રૂપિયા ખાલી મળતા હતા, જે છોકરાની ફી ભરવા માટે એના બાપા પાસે પૈસા નહોતા, એ છોકરો એ કક્ષાએ પહોંચ્યો, એવા પદ પર પહોંચ્યો કે એની સહીથી દર મહિને 500 કરોડ રૂપિયાનું પેમેન્ટ થતું. 500 કરોડ રૂપિયા દર મહિને એ સહી કરે અને 500 કરોડ રૂપિયા અલગ અલગ સરકારી કર્મચારીઓને, કોન્ટ્રાક્ટરોને એની સહી સાથે ચૂકવાય. વિચાર કરજો, જે છોકરો એક વખતે ગામડામાં રહેતો હતો, નડિયાવાળા મકાનમાં રહેતો હતો, અત્યંત ગરીબ પરિવારમાં જીવતો હતો, જે છોકરો ભણવાની સાથે મજૂરી કરવા જતો હતો, જે છોકરો એના કડિયા પિતાની સાથે કડિયા કામ કરવા જતો હતો, જે સાયકલ લઈને હીરા ઘસવા જતો હતો, જે છોકરો પટ્ટાવાળા જેવું કામ કરતો હતો, એ છોકરો સંકલ્પ કર્યો, મહેનત કરી, ધીરજ રાખી તો ગુજરાત સરકારનો સિનિયર ક્લાસ 1 અધિકારી બની ગયો. અને એટલું જ નહીં, એ જ છોકરો અત્યારે તમારી સામે ઊભા ઊભા તમને પોતાની વાત કહી રહ્યો છે. આ બીજા કોઈની વાત છે જ નહીં, આ નંગ નમૂનો તમારી સામે ઊભો. તમે બધાય મારા કરતા તો ક્યાંય ભાગ્યશાળી છો કે મારા જેવી મજૂરી તમારા નસીબમાં લખાયેલી નથી. તમારે માત્ર ભણવાનું કામ કરવાનું છે અને જો તમે એમાં ફોકસ કરો, શૈલેષ સકપરિયા જેવી વ્યક્તિ જો આ સફળતા પ્રાપ્ત કરી શકે તો તમે કરી શકો, કારણ કે આપણે જ આપણા ભાગ્ય વિધાતા બનવાનું છે. કોઈ વિધાતા જન્મના 6ઠા દિવસે આવીને આપણા લેખ લખી જાય એવું નથી. આપણે જ આપણા લેખ લખવાના છે. વિધાતા તો જન્મના 6ઠા દિવસે 6ઠ્ઠીની વિધિ વખતે આવે અને કોરા કાગળમાં એક જ શબ્દ લખીને જતા રહે, તથાસ્તુ, તારી ઈચ્છા પ્રમાણે, આટલું લખીને જતા રહે. ઈચ્છાઓ આપણે કરવાની છે. કોઈ પણ વ્યક્તિ સફળતાના શિખર પર પહોંચી હોય તો એ નસીબ એને પોતે જ લખ્યું હોય અને કોઈ વ્યક્તિ નિષ્ફળતાની ઊંડી ખાઈમાં પડી હોય ને તો એ નસીબ પણ એને પોતે જ લખ્યું હોય. આપણું નસીબ આપણે પોતે લખવાનું છે. આપણા ભાગ્ય વિધાતા આપણે બનવાનું છે. તમે માનો કે ના માનો, તમે સ્વીકારો કે ના સ્વીકારો, આ મારી સામે જેટલા બેઠા છે ને,
સાહેબ તમે બધા મારા કરતા પણ વધારે સફળ થવા માટે પૂરી રીતે સક્ષમ છો, અને છતાંય આપણને આપણી જાત પર વિશ્વાસ નથી. આજે હું તમારી પાસે અલગ અલગ 3 મુદ્દાઓ મૂકવાનો છું. સફળ થવા માટે તમે જે ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવવા માંગતા હોય એ ક્ષેત્રમાં ટોચ પર પહોંચવા માટે તમારે 3 બાબતો એની ધ્યાન રાખવી બહુ જરૂરી છે. હવે 3 બાબતો કઈ, આ પૂર્વ ભૂમિકા પછી જરા ધ્યાનથી સાંભળજો. મારે એક એ વિનંતી પણ તમને કરવી છે કે આજુબાજુ કંઈ અવાજ થાય, આજુબાજુમાંથી વાહન પસાર થાય, ગણેશ શાળાના વિદ્યાર્થી તરીકે તમારી એકાગ્રતા ભંગ ન થાય એનું ધ્યાન રાખજો. કારણ કે આપણે ત્યાં ઘણી વખત કાર્યક્રમો ચાલતા હોય એટલે વિદ્યાર્થીના મોઢાની સ્થિતિ સૂર્યમુખીના ફૂલ જેવી થઈ જાય. સૂર્યમુખીનું ફૂલ આમ સુરત જેમ જાય એ બાજુ આમ 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 બદલા કરે, એમ આમ આ બાજુથી અવાજ આપે બધાના ભોડા એ બાજુ જાય, વળી પાછળથી અવાજ બધાને ભોડા પાછળ જાય. આપણે ગણેશ શાળાના વિદ્યાર્થી છીએ, અને એટલે કોઈ વક્તા મને વાત કરવા માટે આવ્યો છે, એના અનુભવની વાત કરવા માટે આવ્યો છે, તો મારે પૂરા ધ્યાનથી એને સાંભળવો છે. આ બાબત